डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, હું ડૉક્ટર મીના રાજપૂત, આસિસ્ટન્ટ પ્રોફેસર, શિક્ષણશાસ્ત્ર વિભાગ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીએડ અભ્યાસક્રમ દ્વિતીય વર્ષનો વિષય છે ES 234 દૂરવર્તી શિક્ષણ. એમાં ભાગ 1 એકમ 1 દૂરવર્તી શિક્ષણનો અર્થ અને સંકલ્પના વિશે આપણે પ્રથમ વ્યાખ્યાનમાં આપણે એના ઉદ્દેશો, એની પ્રસ્તાવનાની ચર્ચા આપણે કરી હતી. અહીંયા આપણે જોઈએ કે એકમ 1 દૂરવર્તી શિક્ષણનો અર્થ અને સંકલ્પના. એની રૂપરેખામાં આપણે જોઈએ તો ઉદ્દેશોની ચર્ચા કરી, પ્રસ્તાવનાની ચર્ચા કરી અને 1.3 દૂરવર્તી શિક્ષણના અર્થ વિશે આજે આપણે ચર્ચા કરીશું. એમાં જુદા જુદા તજજ્ઞોની, નિષ્ણાતોની વ્યાખ્યાઓ દૂરવર્તી શિક્ષણ વિશેની આપેલી છે, જેને આજે આપણે જોઈ લઈશું અને દરેક વિશે ચર્ચા કરીશું. તો પ્રથમ આપણે 1.3માં દૂરવર્તી શિક્ષણનો અર્થ જોઈએ. તો દૂરવર્તી શિક્ષણ એટલે શું? પ્રથમ તો આપણને વિચાર આવે કે દૂરવર્તી શિક્ષણ એટલે શું. આપણે સૌ જે પરંપરાગત શિક્ષણ, ઔપચારિક શિક્ષણ, વૈદિક શિક્ષણ વિશે પરિચિત છીએ અને એનો અનુભવ પણ આપણે કરેલો છે. તો દૂરવર્તી શિક્ષણ એટલે શું? તો દૂરવર્તી શિક્ષણ એટલે દૂર રહીને પરોક્ષ રીતે આપવામાં આવતું શિક્ષણ. અહીંયા આપણે જોઈએ કે દૂરવર્તી શિક્ષણ એ પરંપરાગત શિક્ષણની મર્યાદાને લીધે દૂરવર્તી શિક્ષણનો ઉદ્ભવ થયો અને દૂરવર્તી શિક્ષણમાં ઔપચારિક શિક્ષણ કહીએ, અવૈદિક શિક્ષણ કહીએ તો એના જેવું થોડે અંશે આપણે એને સમજી શકીએ છીએ કે શિક્ષક અને વિદ્યાર્થી એ એકબીજાની પ્રત્યક્ષ રીતે શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે એને આપણે દૂરવર્તી શિક્ષણ એક અર્થમાં કહી શકીએ છીએ. એટલે કે દૂર રહીને આપણે જોઈએ કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી એ દૂરવર્તી શિક્ષણ દ્વારા અભ્યાસક્રમો ચલાવે છે અને શૈક્ષણિક કાર્ય કરે છે. તો આ જે દૂરવર્તી શિક્ષણની યુનિવર્સિટી છે ભારતમાં અને ગુજરાતમાં, તો ગુજરાતમાં આ એક યુનિવર્સિટી દૂરવર્તી શિક્ષણ દ્વારા ચાલે છે. તો ગુજરાતમાં ના દરેક નાગરિકને દૂરવર્તી શિક્ષણ દ્વારા શિક્ષણ મળી રહે તેના માટે ગુજરાતના દરેક જિલ્લામાં, તાલુકામાં એક સેન્ટર દૂરવર્તી શિક્ષણની યુનિવર્સિટી દ્વારા ખોલવામાં આવે છે અને એના દ્વારા એની દરેક પ્રક્રિયાઓ અને આયોજન, વ્યવસ્થા વગેરે કરવામાં આવે છે. ત્યારે દૂર અંતરિયાળ વિસ્તારમાં પણ વિદ્યાર્થીને જો શૈક્ષણિક કાર્યથી વંચિત રહી ગયો હોય અને ત્યાં એને શૈક્ષણિક સુવિધાઓ પૂરી ન પાડવા પડતી હોય તો એ આ દૂરવર્તી શિક્ષણ દ્વારા પોતાની અન્ય પ્રવૃત્તિની સાથે દૂરવર્તી શિક્ષણથી પોતાનો અભ્યાસ એ પૂર્ણ કરી શકે છે. એને આપણે દૂરવર્તી શિક્ષણ કહીએ છીએ. અને આ દૂરવર્તી શિક્ષણથી વિદ્યાર્થીને પોતાની અનેક વ્યક્તિગત સમસ્યાઓ હોય છે, એ સમસ્યાઓથી એ પૂરતો સમય, એટલે કે પરંપરાગત જે
શૈક્ષણિક કાર્ય કરાવતી સંસ્થા છે, યુનિવર્સિટી છે, શાળા છે, કોલેજ છે, એમાં જઈ શકવાની શક્યતા રહેતી નથી. એના કારણે આવા વિદ્યાર્થીને શિક્ષણથી વંચિત રહી જવું પડે છે, કે આવા નાગરિકને શિક્ષણથી વંચિત રહી જવું પડે છે. આ શિક્ષણથી વંચિત ન રહે તેના માટે દૂરવર્તી શિક્ષણ એ ખૂબ સારો વિકલ્પ એ દરેક નાગરિક, દરેક અધ્યતા માટે, દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ છે દૂરવર્તી શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી પરોક્ષ રીતે મળે છે. શિક્ષક પરોક્ષ રીતે દૂર રહીને ટેકનોલોજી દ્વારા શિક્ષણ આપે છે. દૂરવર્તી શિક્ષણ એ અવૈધિક શિક્ષણનું આગવું સ્વરૂપ છે. આપણે જોઈએ કે દૂરવર્તી શિક્ષણ એ વિદ્યાર્થી અને શિક્ષક એ પ્રત્યક્ષ રીતે મળી શકતા નથી, પણ પરોક્ષ રીતે એ એકબીજા સાથે સંકળાયેલા હોય છે. જેવી રીતે કે અભ્યાસ સામગ્રી દ્વારા, ઓનલાઈન શૈક્ષણિક જે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે એના દ્વારા, તેમજ અભ્યાસ સેન્ટર ઉપર જઈને પણ એ પોતાના જે વિષય નિષ્ણાત હોય તેને પોતાની સમસ્યાઓના કાઉન્સેલિંગ, પરામર્શન દ્વારા પણ એ શિક્ષણ એ લઈ શકે છે. એટલે કે ટૂંકમાં આપણે એને કહીએ કે પ્રત્યક્ષ શિક્ષણ નહીં, પણ પરોક્ષ શિક્ષણ એ દૂરવર્તી શિક્ષણનું મુખ્ય લક્ષણ આપણે કહી શકીએ છીએ. આપણે અહીંયા જોયું કે વૈધિક શિક્ષણનું એ આગવું સ્વરૂપ છે. આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે શિક્ષણમાં વૈદિક શિક્ષણ, અવૈધિક શિક્ષણ અને દૂરવર્તી શિક્ષણ, એને બીજી રીતે પણ આપણે ઔપચારિક શિક્ષણ અને અનૌપચારિક શિક્ષણ પણ કહી શકીએ છીએ. ઔપચારિક શિક્ષણ એટલે કે પરંપરાગત શિક્ષણ, અને અવૈધિક શિક્ષણ એટલે અનૌપચારિક શિક્ષણ તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. એટલે કે કોઈ ફિક્સ માળખામાં અભ્યાસક્રમને બનાવવામાં નથી આવેલો, કોઈ ફિક્સ માળખામાં એનો સમય નથી, તેને કોઈ ચોક્કસ સમયમાં એ મર્યાદામાં એને કોઈ શિક્ષક પ્રત્યક્ષ રીતે કોઈ નક્કી કરેલી જગ્યાએ એને જવાનું રહેતું નથી. પરંતુ દૂરવર્તી શિક્ષણના અધ્યતાને પોતાના સમયે, પોતાની ગતિએ શૈક્ષણિક કાર્ય કરવાની જે તક ઊભી કરવામાં આવે છે એ જ દૂરવર્તી શિક્ષણની સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. દૂરવર્તી શિક્ષણ એ આયોજિત, વ્યવસ્થિત, વ્યવસ્થાતંત્રવાળી એવી એક ખૂબ સરસ પ્રણાલી છે કે જે અગાઉથી ચાલ્યા આવતા ઔપચારિક વ્યવસ્થાપનને બદલે સ્વીકારવામાં આવી છે, અને એ સ્વતંત્ર રીતે કાર્યરત કે ચોક્કસ વ્યક્તિઓની અધ્યયન માંગને પૂર્ણ કરવાની વિશિષ્ટ પ્રતિમાન સ્વરૂપે આ એક પ્રવૃત્તિઓને સાંકળવામાં આવે છે, પદ્ધતિઓને સાંકળવામાં આવે છે. એને આપણે સાદા અર્થમાં સમજી અને એને દૂરવર્તી શિક્ષણ તરીકે સ્વીકારીએ છીએ. એનો અર્થ એ પણ દૂરવર્તી શિક્ષણ એટલે કે વિદ્યાર્થી પોતાની ગતિએ, પોતાના સમયે શિક્ષણ લઈ શકે એને આપણે દૂરવર્તી શિક્ષણ કહીએ છીએ. એટલે કે કોઈ જ પ્રકારના બંધન વગર પૂર્ણ સ્વતંત્રતા રીતે જે શિક્ષણ લઈએ છીએ એને આપણે દૂરવર્તી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી 1.3માં દૂરવર્તી શિક્ષણને આપણે ટૂંકમાં એવો અર્થ કરી શકીએ કે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણનો એ સમન્વય છે. એટલે કે ઔપચારિક અને અનૌપચારિકની વચ્ચેની જે પાસું છે એને આપણે દૂરવર્તી શિક્ષણ તરીકે સ્વીકારી શકીએ. પ્રત્યક્ષ શિક્ષણને બદલે પરોક્ષ શિક્ષણ, જે અગાઉ આપણે વાત કરી કે પ્રત્યક્ષ શિક્ષણ નહીં પરંતુ પરોક્ષ શિક્ષણને દૂરવર્તી શિક્ષણ દ્વારા
સ્વીકારવામાં આવે છે. સ્વ અધ્યયન સામગ્રી છે એના પર ભાર મૂકવામાં આવે છે. અહીંયા જે દૂરવર્તી શિક્ષણ દ્વારા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે એની જે સ્વ અધ્યયન સામગ્રી છે એ સામગ્રી એ એક શિક્ષક જ્યારે વાંચતા હોય અધ્યેતાઓ ત્યારે એક શિક્ષક એ શૈક્ષણિક કાર્ય કરાવતા હોય તેવો જ અહેસાસ એ સ્વ અધ્યયન સામગ્રીમાં કરવામાં આવે છે. તેથી જ દૂરવર્તી શિક્ષણના અધ્યેતા માટે સ્વ અધ્યયન સામગ્રી ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી સાબિત થાય છે. તે અધ્યયનનું ઔદ્યોગિક સ્વરૂપ પણ ગણાવી શકાય છે. ત્યારબાદ વિવિધ માધ્યમો દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. આપણે જોયું કે અત્યારે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અને આ ટેકનોલોજીના સહારે એટલા વિવિધ માધ્યમો એ શૈક્ષણિક કાર્ય વિદ્યાર્થી સ્વતંત્ર રીતે વ્યક્તિગત રીતે કરી શકે એના અનેક માર્ગો ખોલ્યા છે. તેથી તે વિવિધ માધ્યમો દ્વારા પણ પોતે શિક્ષણ મેળવી શકે છે અને આ શિક્ષણ મેળવવા માટે વ્યક્તિગત રીતે તે ખૂબ જ સ્વતંત્ર રીતે અભ્યાસ કરવા માટે યોગ્યતા પોતાની સાબિત કરી શકે છે. ટેકનોલોજીના સાધનો દ્વારા તેના ઉપયોગ દ્વારા એ પોતાની સ્વ અધ્યયન સામગ્રીમાં ઉત્તરોત્તર જ્ઞાનનું સ્તર વધારતો જાય છે. વિદ્યાર્થી પોતાના ઘરે રહી અભ્યાસ કરી શકે છે. તેને દૂરવર્તી શિક્ષણ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી પોતાના ઘરે રહી પોતાની અન્ય પ્રવૃત્તિ સાથે અભ્યાસ કરી શકે એને આપણે દૂરવર્તી શિક્ષણ કહીએ છીએ. ત્યારબાદ 1.4માં આપણે દૂરવર્તી શિક્ષણની કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. એમાં જુદા જુદા નિષ્ણાતોએ પોતાના મંતવ્ય મુજબ અલગ અલગ એના અર્થ અને એની વ્યાખ્યા આપી છે. તો અહીંયા જોઈએ દૂરવર્તી શિક્ષણ એ તેનો જો સૂચક અર્થ કે સૂચિતાર્થ પરિભાષામાં આપણે કહીએ તો એના એક કરતાં વધુ વિશાળ એની પરિભાષા છે. જ્ઞાન છે, પ્રત્યક્ષીકરણો અને દ્રષ્ટિબિંદુ પર આધારિત જુદા જુદા લોકોએ દૂરવર્તી શિક્ષણની જુદી જુદી વ્યાખ્યાઓ કરી છે. આથી તેના તમામ સૂચક અર્થો અને સૂચિતાર્થોને આવરી લઈ તેની એવી સર્વગ્રાહી વ્યાખ્યા કરવાનું ઘણું મુશ્કેલ છે. છતાં પણ કેટલાક નિષ્ણાતોએ પોતાના રીતે પોતાના મંતવ્યો મુજબ પોતાના અનુભવો મુજબ એ વ્યાખ્યાઓ આપી છે. દૂરવર્તી શિક્ષણની સંક્ષિપ્ત અને સાર્વત્રિક રીતે સ્વીકાર્ય એવી વ્યાખ્યાઓ કરવાનું ઘણું મુશ્કેલ હોવા છતાં પણ દૂરવર્તી શિક્ષણના જુદા જુદા પાસાઓ અંગે જુદા જુદા લોકોએ આપેલી કેટલીક વ્યાખ્યાઓ એટલે કે દૂરવર્તી શિક્ષણની સંકલ્પનાનું સર્વગ્રાહી ચિત્ર આપણને વ્યાખ્યાઓ અને પોતાના મંતવ્યો અનુભવ દ્વારા આપણી સામે મૂકેલું છે. દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા જોઈએ તો સૌપ્રથમ આપણે વદિમરને કેવી રીતે ભૂલી શકાય. તો દૂરવર્તી શિક્ષણની કર્મચારીગણ તાલીમ અને સંશોધન સંસ્થા દ્વારા એટલે કે ઇગ્નોની એ સંશોધન સંસ્થા છે એના દ્વારા ઈસવીસન 1995માં વદિમર, મુરે, ડોહમેન, પીટર્સ અને હોમબર્ગે આપેલી દૂરવર્તી શિક્ષણની અલગ અલગ વ્યાખ્યાઓ તેમના અનુભવો તેના મંતવ્યો અને તેમના જુદા જુદા દ્રષ્ટિકોણથી લીધેલી જે વ્યાખ્યાઓ છે એને આપણે જોઈએ. તો સૌપ્રથમ આપણે વદિમરે આપેલી એના મત મુજબ આપણે વ્યાખ્યાને જોઈએ તો વદિમરે ઈસવીસન 1977માં તેની કૃતિઓમાં ઓપન લર્નિંગ એટલે કે મુક્ત અધ્યયન ડિસ્ટન્સ એજ્યુકેશન આપણે એને અંગ્રેજીમાં કહી શકીએ છીએ દૂરવર્તી શિક્ષણ અને
ઇન્ડિપેન્ડન્ટ સ્ટડી એટલે કે વ્યક્તિગત શિક્ષણ પણ એને કહી શકાય, સ્વતંત્ર અભ્યાસ પણ આપણે એને કહી શકીએ છીએ. એવી પરિભાષાનો ઉપયોગ તેઓએ કર્યો છે. પરંતુ છેલ્લે સતત પરિભાષાને એ સમર્થન આપે છે. આગળ આપણે જોઈએ તો સ્વતંત્ર અભ્યાસમાં અધ્યયન અધ્યાપન વ્યવસ્થાના વિવિધ સ્વરૂપોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં અધ્યાપકો અને અધ્યેતાઓ તેમના આવશ્યક કર્તવ્યો અને જવાબદારીઓ એકબીજાથી અલગ રહીને અનેક રીતે પ્રત્યાયન કરીને બજાવે છે. અયોગ્ય વર્ગખંડ, રોકાણ કે તરાવમાંથી કેમ્પસ પરના અથવા તો આંતરિક અધ્યેતાઓને મુક્ત કરવામાં આવે છે. તેમના પોતાના પર્યાવરણમાં અધ્યયન ચાલુ રાખવાની તકો, બાહ્ય અધ્યેતાઓને પૂરી પાડવાની અને સ્વ અધ્યયન કરવાની ક્ષમતા તથા એક શિક્ષિત વ્યક્તિને છાજે તેવી પૂર્ણ પુખ્તતા તમામ અધ્યેતામાં વિકસાવી એ તેના હેતુઓ રહેલા છે. તો આ આપણે જોઈ વેદિમર દ્વારા આપેલી વ્યાખ્યાઓ. તો એને આપણે જોઈએ એકદમ સાદા અર્થમાં જોઈએ તો ટૂંકમાં કહી શકાય કે દૂરવર્તી શિક્ષણ એ સ્વતંત્ર શિક્ષણ છે. અધ્યેતા એ પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાની ગતિ પ્રમાણે અને પોતાના સમય પ્રમાણે એ પોતાનો અભ્યાસ પોતાની ઈચ્છા મુજબ એ કરી શકે છે. તેને કોઈ સમયનું બંધન નથી, તેને કોઈ સ્થાનનું બંધન નથી અને પોતાની જે જ્ઞાનની ક્ષમતાને ધ્યાને લઈ એ દૂરવર્તી શિક્ષણમાં પોતાનો અભ્યાસ ખૂબ સારી રીતે કરી શકે છે. ત્યારબાદ છે મૂરે આપેલી જે વ્યાખ્યા છે એને આપણે જોઈએ તો દૂરવર્તી શિક્ષણની લાક્ષણિક તત્વો અંગે પોતાના અભિપ્રાયમાં મૂરે કહે છે કે ઈસવીસન 72 અને ઈસવીસન 73માં તેઓએ જે આપેલી જે વ્યાખ્યા છે એ શિક્ષણની એટલે કે દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા વધુ સ્પષ્ટ તેઓએ કરી છે. તો એ વ્યાખ્યાને આપણે જોઈએ. મૂરેએ આપેલી જે વ્યાખ્યા છે એના મંતવ્ય મુજબ અધ્યેતાની ઉપસ્થિતિમાં પાસેની પરિસ્થિતિમાં જે કાર્યરત હોય છે તે સહિત અધ્યયન વર્તનો ઉપરાંત જેમાં અધ્યાપન વર્તનો કાર્યરત હોય છે તેવી અધ્યયન અધ્યાપન પદ્ધતિનો સમૂહ કે જે મુદ્રિત વીજાણુયુક્ત યાંત્રિક અથવા તો અન્ય પ્રવિધિઓથી અધ્યાપક અને અધ્યેતા વચ્ચેનું પ્રત્યાયન સરળ બનવું જોઈએ. અહીંયા મૂરેએ આપેલી જે વ્યાખ્યા છે એમાં આપણે જોઈએ કે અધ્યેતા એ પોતાની પરિસ્થિતિ, પોતાના નજીકના સ્થળે પોતાના વર્તનો અને અધ્યાપન પદ્ધતિ જે છે એ ટેકનોલોજીના ઉપયોગથી તેની પદ્ધતિઓ પ્રવિધિઓને સરળ બનાવી અને એમની સાથેનું જે પ્રત્યાયન હોય તેને ખૂબ સરળ રીતે તૈયાર કરવું એટલે કે દૂરવર્તી શિક્ષણ દ્વારા વિદ્યાર્થી ખૂબ સારી રીતે સમજી શકે, સમજે એવી ભાષામાં એને સારું એવું પ્રત્યાયન નિષ્ણાતો દ્વારા મળી રહે, પરામર્શકો દ્વારા મળી રહે તેવું આયોજન કરવું એવું અહીં આપણે સમજી શકીએ છીએ મૂરેની વ્યાખ્યામાં. આ વ્યાખ્યામાં દૂરવર્તી શિક્ષણમાં ઓછામાં ઓછા 3 લક્ષણો આપણે જોઈ શકીએ છીએ. તો એમાં પહેલું જે લક્ષણ છે એ છે અધ્યયન વર્તનથી અધ્યાપન વર્તન અલગ રહેલું છે. અહીંયા આપણે એને દાખલા તરીકે જોઈએ તો એવું એ પત્રાચાર અભ્યાસક્રમોમાં આપણને જોવા મળે છે. એટલે અધ્યયન અને અધ્યાપનનું જે વર્તન છે એ બંને પત્રાચાર અભ્યાસક્રમોમાં અલગ અલગ રીતે આપણને જોવા મળે છે.
ત્યારબાદ છે આમને સામને અધ્યયન અધ્યાપન વ્યવસ્થાનો ભોગ બને છે. એટલે કે આ જે આમને સામને અધ્યાપનનો જે પરંપરા છે એ આપણને સંપર્ક વર્ગો એટલે કે પ્રત્યક્ષ જે શિક્ષણ છે એને આપણે સંપર્ક વર્ગો દ્વારા જે ભણાવવામાં આવે છે એને આપણે સંપર્ક વર્ગો દ્વારા આમને સામને અધ્યયન અધ્યાપનની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એટલે કે આપણે જ્યારે દૂરવર્તી શિક્ષણમાં અભ્યાસ કેન્દ્રો પર વિદ્યાર્થીઓને જો કોઈ મુશ્કેલી હોય, કોઈ સમસ્યા હોય તો તેઓ અભ્યાસ કેન્દ્રો પર આમને સામને અધ્યયન અધ્યાપનની વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે. એમાં એ લોકો સંપર્ક વર્ગો દ્વારા પોતાની સમસ્યાનું સમાધાન કરી શકે છે. ત્રીજું છે અધ્યયન અને અધ્યાપનની ઉપર અસર પાડવા માટે વીજાણુ અને અન્ય માધ્યમોનો ઉપયોગ કરી શકે છે. એટલે કે અધ્યયન અધ્યાપનમાં અત્યારે જોઈએ કે ટેકનોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અને જ્ઞાન માટેના અનેક માર્ગો ખુલ્લા છે. તેમજ ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે જોઈએ છીએ કે યુટ્યુબ, ફેસબુક તેમજ અન્ય બીજા માધ્યમો કે બીજી અન્ય ટેકનોલોજીના ઉપયોગથી એ દ્રશ્ય શ્રાવ્ય દ્વારા અન્ય માધ્યમોથી એ અધ્યયન અધ્યાપન કરી શકે છે અથવા તો એની વ્યવસ્થાનો એ લાભ લઈ શકે છે. અહીંયા આપણે જોઈએ તો પ્રથમ બે જે લક્ષણ છે એ વદીમરે સૂચવ્યા છે તેના જેવા છે અને જો આપણે વદીમરની વિવિધ રીતે પ્રત્યાયન કરવું એ રજૂઆતનું અર્થઘટન કરીએ તો ત્રીજું લક્ષણ પણ તેની વ્યાખ્યામાં સ્થાન પામે છે. વદીમર એ સમાજશાસ્ત્રી છે અને એ જુદા જુદા પાસાઓ પર પ્રકાશ પાડે છે, ત્યારે મુરે એ પ્રત્યાયનને લગતા પાસાઓ પર પ્રકાશ પાડે છે. તો બંને વચ્ચે એ આપણે ભેદરેખા આપણે અહીં જોઈ શકીએ છીએ કે વદીમર છે એ વિવિધ રીતે પ્રત્યાયન કરવું એના વિશેની વાત કરે છે, જ્યારે મુરે એ પ્રત્યાયનના લગતા પાસાઓ પર પ્રકાશ પાડે છે. તો અહીંયા આપણે વદીમર અને મુરેના અલગ અલગ લક્ષણો છતાં પણ એ લક્ષણોમાં એકબીજા ના મત સમાયેલા છે એવું અહીંયા આપણે જોઈ શકીએ છીએ. ત્રીજું જે છે ડોહમેન. અહીંયા આપણે ડોહમેનની જે પોતાની વ્યાખ્યામાં દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યામાં પોતાનો મત મુજબ પોતાના અનુભવ મુજબ અહીંયા વ્યાખ્યા આપી છે, જેમાં વિદ્યાર્થીઓની સલાહ, અધ્યયન સામગ્રીની રજૂઆત, વિદ્યાર્થીઓની સફળતાના નિરીક્ષણ અને ખાતરી શિક્ષકોના એક સમૂહ દ્વારા હાથ ધરવામાં આવી છે, જેમાંના પ્રત્યેકને જવાબદારીઓ હોય છે. તેવા સ્વ અભ્યાસનું વ્યવસ્થિત રીતે આયોજન અથવા તો યોજિત સ્વરૂપ અહીંયા મૂકવામાં આવ્યું છે. એવી વ્યાખ્યા દૂરવર્તી શિક્ષણની ડોમેને ઈસવીસન 1977માં કરી છે. તો અહીંયા જોઈએ તો વિદ્યાર્થીઓ એ પોતાની જે અધ્યયન સામગ્રી છે એમાં એની રજૂઆત, વિદ્યાર્થીઓની સફળતાની જે ખાતરી શિક્ષકોના એક સમૂહના હાથમાં ધરવામાં આવે છે, જેમાં પ્રત્યેકને જવાબદારી હોય છે. તેવા સ્વ અભ્યાસનું વ્યવસ્થિત રીતે યોજિત સ્વરૂપ એવી વ્યાખ્યા દૂરવર્તી શિક્ષણની ડોમેને કરી છે. તો અહીંયા જે વિદ્યાર્થી છે એ સ્વઅધ્યયન દ્વારા પોતે સ્વઅધ્યયન સામગ્રી દ્વારા વ્યક્તિગત રીતે પોતાની સ્વતંત્ર રીતે શિક્ષણ અથવા તો સ્વઅધ્યયન કરવા માટે તૈયાર હોય છે. જ્યારે એ દૂરવર્તી શિક્ષણમાં પ્રવેશ લે છે ત્યારે પોતાની સ્વઅધ્યયન સામગ્રીની વાંચન એવી રીતે કરવું જોઈએ કે દરેક વસ્તુ એને સરળતાથી સમજાઈ જાય, અને જો ન સમજાય તો એ સંપર્ક વર્ગો દ્વારા પોતાના નજીકના સ્થળે જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અભ્યાસ કેન્દ્રની, એ કેન્દ્ર પર જઈ અને પરામર્શન
દ્વારા પરામર્શક પાસે પોતાની જે સમસ્યાઓ છે એનું સમાધાન એ ખૂબ સારી રીતે કરી શકે છે. આ વ્યાખ્યા સ્વ અભ્યાસના મહત્વ પર આધાર રાખે છે. દૂરવર્તી શિક્ષણનું આ લક્ષણ વદીમરની વ્યાખ્યામાં પણ ભારપૂર્વક જણાવવામાં આવ્યું છે. વદીમર અને મુરેની ડોહમેન પણ શિક્ષણના અધ્યેતા સુધી પહોંચવા માટે દૂરવર્તી શિક્ષણને સક્ષમ બનાવવા માટે પોતાનો મત ધરાવે છે. તે માધ્યમોના ઉપયોગ પર સાચી રીતે ભાર મૂકે છે. તેમજ વદીમર, મુરે અને ડોહમેન ત્રણેય ચિંતકોએ દૂરવર્તી શિક્ષણના બે પાસાઓ પર સ્પષ્ટપણે કે ગર્ભિતપણે પોતે પ્રકાશ પાડ્યો છે. એટલે કે જે ત્રણ દૂરવર્તી શિક્ષણના લક્ષણો જણાવ્યા છે એમાં વદીમર, મુરે અને ડોહમેન ત્રણેય પોતાના અનુભવો, મંતવ્યો દ્વારા પ્રકાશ પાડ્યો છે. જેમાં પહેલું છે સ્વાધ્યયન અને બીજું છે શૈક્ષણિક પ્રત્યાયન માટે માધ્યમોનો ઉપયોગ, એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કે અન્ય માધ્યમોનો ઉપયોગ. અહીં આપણે જોઈએ કે પ્રણાલીગત વર્ગખંડ પ્રકારના અધ્યાપનમાં ઉપયોગમાં લેવામાં આવતા મૌખિક પ્રત્યાયન કે જે સ્વ અભ્યાસની પ્રક્રિયા નથી, તેની સામે દૂરવર્તી શિક્ષણ, સ્વાધ્યયન જે દૂરવર્તી શિક્ષણનું મૂળ તત્વ છે, તેના હેતુઓ માટે મુદ્રિત એટલે કે ટેકનોલોજીથી આધારિત વિજોણ માધ્યમો અને મૌખિક આમને સામને પરિસ્થિતિનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દૂરવર્તી શિક્ષણનો અર્થ અને જુદા જુદા નિષ્ણાતો દ્વારા આપણે દૂરવર્તી શિક્ષણની વ્યાખ્યા એમના મંતવ્ય મુજબ જોઈ અને એની ચર્ચા કરી. હવે પછી આગળના વ્યાખ્યાનમાં આપણે દૂરવર્તી શિક્ષણ વિશેની ચર્ચા કરીશું. નમસ્કાર. स्वाध्यायः